ગુડ મોર્નિંગ. તો આજે સવારના વાગી ગયા છે 9:30 અને મમ્મી પણ જતા ગયા છે સપ્તાહ સાંભળવા, સોરી રામકથા સાંભળવા. મતલબ ઘરના મોસ્ટ ઓફ બધા જતા રહ્યા છે, ખાલી હું, શૈલેષ ને દાદા એક 3 જ ઘરે છીએ અને શૈલેષ ભી હમણાં જતા રહેશે. તો ઘરે આજ પણ હું એકલી જ છું, કેમ કે બધા સપ્તાહ સાંભળવા વહી જાય છે. મને કોઈ પૂછતું જ નથી કે તારે આવું કે નહીં, હા ના. તો અત્યારે તો શૈલેષ જાગી કરવીને શિરાવાનું બાકી છે, રેડી થઈ ગયા છે. તો આપણે નીચે જઈએ અને એને શિરાવાનું બનાવી દઈએ, પછી જોઈએ પૂછે કે નહીં. તો સારું, ચાલો તો આપણે નીચે જઈએ અને એને શિરાવાનું બનાવી દઈએ. બાકી ઘરના બધા મેમ્બર તો જતા રહ્યા છે, તો હું ને દાદા બે જ ઘરે છીએ. તો સારું, ચાલો આપણે નીચે જઈને મળીએ. ચાલો મિત્ર, તો ચાય ગરમ રેડી થઈ રહી છે, બરાબર છે. ચા અને 2 રોટલી શેરાવી લઈએ. બધાને ગુડ મોર્નિંગ, બરાબર છે. આજ રામકથાનો થોડોક દૂરથી નજારો બતાવીશ ને, કેવું પબ્લિક છે, કેવો રિસ્પોન્સ છે રામકથાને, બરાબર છે. દાન તો બહુ આવ્યું છે, કરોડો રૂપિયાનું, 7-8 કરોડનું પહેલા દિવસે છે જાહેરાત થઈ ગઈ, એવા સમાચાર સાંભળ્યા છે. પાકો કિલો નથી ભાઈ, બરોબર છે. બન્યા રહેજો વિડીયોમાં. આજે તમને લઈ જવાના છે રામકથા, એ કેવો માહોલ છે, કેવું પબ્લિક છે, કોક કે હામ છે ને કોક કે નહીં હામે. આપણે સાચી ખબર પડશે કે ભાઈ માણસ હામ છે નહીં થાય એમાં, બરોબર. બન્યા રહ્યો વિડીયોમાં. હું લઉં શિરાવી, પછી મળશે. એકલી છે, એકલી. બધા ઘરે તાળા છે, જોઈ શકો છો. બધા ઘરે તાળા છે ભાઈ, બધા રામકથા સાંભળવા માટે વહી ગયેલા છે. અને આને કોઈ લઈ જતું છે નહીં, અને આપણે જવું છે નહીં, બરાબર છે. ઘરે આપણે રામકથા કોક આપણે કરી નાખે એ કરતાં કોક ગળદી બળદીમાં આડાવળા ગોથું મરાઈ જાય તો આપણે હેરાન થઈ જાય, બરાબર છે. આ તમને હું અમારા ઘરનો માહોલ બતાવી દઉં. આ અમારું આખું મકાન છે. અમારા કાકા અહીંયા રહે છે, અહીંયા મોટા પપ્પા રહે છે, પછી અહીંયા અમે રહીએ છીએ. 3 ભાઈ મારા પપ્પાની છે, અને અહીંયા અમારા કાકાનો દીકરો નહીં રહે, અને સામે અહીંયા આપણે ઉપર, બરાબર છે. એવું બધું છે. તો હવે તો આરામ ને. હા એમ કે છે ને, પછી કહ્યું હલો, હા ભાઈ હું કામ જ કરું છું. સારું, ચાલો મિત્રો, અહીંયા જઈ બહાર, બરાબર છે. તો રામકથા ચાલુ હોય ને એક તમને નજારો બતાવો છે. મને ઈચ્છા છે, બધા કહેતા હતા કે આ ડોમ ઓછો પડી જાય, એટલું બધું માણા થઈ જવાનું છે. ડોમવાળા કહે છે 25,000ની કેપેસિટી છે. તો જોઈએ હવે આ ડોમ ટૂંકો પડે છે કે પછી ડોમ વધે છે, જગ્યા પડી રહેશે, એ જોવાનું વિચાર છે. બાકી મેળામાં દિવસે મજા નહીં આવે, રાતે જ મજા આવશે. પણ તોય છતાં હું જાઉં, મેળો જો ચાલુ હોય તો તમને બતાવું છું, બરાબર. બન્યા રહેજો વિડીયોમાં. ચાલો, ગુડ નાઇટ. સારું, હાલો, આપણી માણકી પડી છે, મળી જાય. હાશવીન રેજો એકલા હો હવે. ચાલો મિત્રો, આવી ગયો છે ડોમ. કેસે હરીભાઈ કે ફૂલ થઈ ગયો છે. રમણવારમાં બતાવું ને ડોમે બતાવું, બરાબર છે. બનાવી રહ્યો હા ભાઈ, ફેરા મારે છો હરીભાઈ ને ભાડે. હા, કેટલા ફેરા મારી દીધા? 500 માર્યા. 500 મારી દીધા છે. 10-10 રૂપિયા ખાલી નોર્મલી. હાલો હાલો, તમને હવે ડોમ બતાવું. સાધુ સંતોને મફત. હા, આ બધું પબ્લિક બહાર ઊભું છે, કેમ કે ડોમ ફૂલ છે. વેદ નો પણ પ્રાણ યાત્રામાં તો જયદેવ ને કહેતો રામ એટલે શું? પ્રભુ પ્રસાદ છે, ત્યાં તમને લઈ જાઓ, કેમ કે ભોજન ચાલુ કરી દીધું છે. ડોમ ફૂલ થઈ ગયું ને એટલે પબ્લિક અડધું એમાં હસવાઈ જાય ને એ માટે, બરોબર છે. તો સારું, હાલો તમને ભોજનમાં લઈ જાઓ. હજારો માણસો તો બહાર ગ્રાઉન્ડમાં જ રખડે છે, બરોબર.
જય સિયારામ. જય સિયારામ. જય સિયારામ. જય સિયારામ. જય સિયારામ. તો મિત્રો કેટલી ભીડ થઈ ગઈ છે. હજી રામકથા પૂરી નથી થઈ હોય, હજી લંચ નથી પડ્યો છતાં કેટલી ભીડ થઈ ગઈ છે. અને આ બધા લોકો પ્રસાદ લઈને બેઠા છે. જમાવટ છે, અમારા ગામના છે બધા. બરાબર, રામકથા હજી ચાલુ જ છે. બરાબર, સાસ વિતરણ. સાસ છે તે ઓરિજિનલ તમારે ઘરે તમે ન પીધી હોય ને એવી સાસ છે, એવી ગેરંટી હું આપું તમને. જમવાનું કેવું હતું ભાઈ? એક નંબર. ઉપડી ગઈ છે. ના જો વિશાળ પાર્કિંગ છે, જોઈ લો તમારે કઈ ઘટે નહીં. જમવામાં તો બહુ ટ્રાફિક છે અને અહીંયા તો ઈથી મોટું પાર્કિંગ છે. બરાબર, આ તો બહુ મોટું ટ્રાફિક ઓલું છે. આની પાછળ પાર્કિંગ છે, આ બાજુ પાર્કિંગ છે ને ઓલી બાજુ પાર્કિંગ છે ને આ તો ટુ વ્હીલનું ખાલી પાર્કિંગ છે ને આ ફોર વ્હીલનું પાર્કિંગ છે. અઢળક હજારો તો ખાલી વાહનો છે અહીંયા ભાઈ. અને જો આ જમણવાર હજી રામકથા જો હજી પૂરી નથી થઈ છતાં જો કેટલી ટ્રાફિક છે. હજી આખો ડોમ ભર્યો છે 20-25 હજારનો. બરાબર છે, તો આવું બધું છે. મેળો આજે અત્યારે ચાલુ હોતો નથી, સગડોળ ફરે છે પણ એ ખાલી ખાલી ફરે છે. બરાબર, તો મેળાનો લાવો લેવો હોય તો બપોર પછી અથવા સાંજે. સારું, હાલો આપણે હરીભાઈ નીકળીએ. મેળો તો બંધ છે પણ બધા સ્ટોલ ચાલુ છે. બરાબર છે, જો આવા બધા સ્ટોલ ચાલુ છે. મેળો બંધ છે, મેળવા માટે તમારે બપોર પછી આવવાનું રહેશે. સગડોળ ફરે છે પણ ખાલી ખાલી સગડોળ ફરે છે. હવે અત્યારે બંધ થઈ ગયું. બરાબર છે, તો અત્યારે માણસો અહીંયા રોકાયેલા છે ઘણા બધા, પણ ખરીદી કરવાવાળા છે. બાકી બધા અડધા જમે છે ને અડધા અહીંયા રામકથા સાંભળે છે ને અડધા છે ટપરિયા મારે છે. ચાલો મિત્રો, તો બપ્પાએ બપોરા કરી લીધા છે, તુલસી બપોરા કરી લીધા છે અને બેને ત્યાં કરવાના હતા. બાકી હું તો ગયો તો વિડીયો શૂટ કરવા માટે અને પછી ગરદીનો દિન ભાઈ બહેનોનો આગ્રહ હતો તો પછી મેં પ્રસાદ લઈ લીધો અને અત્યારે જ આવું છું બાને લેવા. બા અને મોટા ભાઈ બે પૂરી રામકથા સાંભળી છે અને હવે કહે છે કે જમવા બેઠા છે, એ ફોન કરું એટલે લઈ જજો. તો બપ્પાને થોડોક આરામ કરી દઈએ ને હું ગાડી લઈ આવું તો તમને બતાવું. બરાબર છે, સારું ચાલો. આ હવે ઘડીક લટીકા મળીએ. આગળ તમને જોરદાર બતાવ્યું છે. બરાબર છે, એ તમે જોયું જ છે. તો બનાવી રહ્યો. હવે બાન લેવા જાઉં છું, જે કાંઈ છે થોડું ઘણું બતાવીશ. કદાચ મેળો ચાલુ થઈ ગયો હોય થઈ જવાનો જ હતો, કદાચ થઈ ગયો છે. બરાબર, પણ નજારો અદ્ભુત તો રાત સિવાય નહીં. બરાબર છે, તો સારું હાલો. માણસો હવે ઘર તરફ જઈ રહ્યા છે. ટુ વ્હીલ લઈને, ફોર વ્હીલ લઈને, રિક્ષાઓ ભરે આવી રહી છે. બરોબર છે, હું મારા મમ્મીને લેવા જાઉં છું. જો મિત્રો હવે રામકથા પૂરી થઈ ગઈ છે અને બધું છે એ શ્રદ્ધાળુઓ છે એ બહાર આવી રહ્યા છે. ભોજન બાજુ અમુક છે એ મેળા બાજુ જઈ રહ્યા છે. અમારા ધર્મેશભાઈ ટગર જોઈ રહ્યા છે, કોઈને ગોતતા હોય એ રીતે. બરોબર છે, હવે મેળામાં આટો મારું એક હમણાં, પછી મમ્મીને લઈને નીકળીએ. અમારે જય શ્રી રામ મસ્ત મજાનું લગાવેલું છે અને એના પપ્પા છે તેમ પણ ફેરા નથી મારતા. ક્યાંય સેવાની જરૂર હતી ને ક્યાં બતાવો. હાલો મારી ભાઈ ભોળાનાથ બતાવે છે. હાલો મિત્રો, તો નાના એવા ભોળાનાથને જોયા. ખૂબ આકર્ષણ છે બધા લોકોમાં એ ભોળાનાથને. ખૂબ ભોળાનાથ એ છોકરો જે બન્યો છે ને બિચારો થોડો ગભરાઈ જાય માણા ભાઈ. અત્યારે બાપુની સપ્તાહ પૂર્ણ થઈ છે એવું છે. જમણવારમાં થાય છે બધા. ચાલો ચાલો મિત્રો, બાને ગોતીએ. રામ રામ બાપા સીતા રામ રામ. અહીંયા ભોળાનાથ છે, નાનો છોકરો. ચાલો મિત્રો, બાને બેહાડી લીધા છે. બરાબર છે, હવે ઘરે જઈ ગયા છે રામકથા સાંભળીને. બા કેવો રહ્યો પહેલો દિવસ? પહેલો દિવસ તો હારા, બહુ માણસો. બાને આવતા 2:30 વાગ્યા છે. બરોબર છે, 10-12 માણસો હતું એવું કે છે.
ચાલો મિત્રો ફાઇનલી બાને લઈને આવી ગયો છું. દરહણ થોડાક એવા થઈ ગયા છે કેમ કે ડમરી તૂટે રસ્તામાં મોઢું મોઢું ધોઈ નાખ્યું, લૂસવાનું બાકી છે. બા કહે છે કે ખૂબ માણસો ધાર્યા કરતા વધારે. હવે તમને બતાવું છું કે ડોમ તો આખો ભરાઈ જ ગયો છે, પરંતુ હાલ જમવામાં પણ બધાએ પડાપડી કરીને ઘણું બધું કહેવાય કે ખોટું વાળ્યું, પણ બટ બીજા ઓપ્શનમાં હતા. જલેબી ખૂટી તો પછી મોહનથાળ હતો, એવું બધું છે. પબ્લિકને કોઈ ભૂખ્યું તો નથી જ રહ્યું, પણ થોડીક અગવડતા પડી છે. અને 2 વાગ્યે રામકથા પૂરી થઈ છે ને 2:30 વાગ્યે અત્યારે ઘરે પહોંચ્યા છે. ને માણસો ને માણસો ને માણસો જ છે ને. મેળામાં અત્યારે ગયો નથી, સાંજે તમને હું મેળામાં લઈ જઈશ, કેમ કે અત્યારે જવા જેવું હતું જ નહીં, કેમ કે માણસો જ એટલું હતું. બરોબર છે. ધાર્યા મારું આપણે સવારે વિડીયો ચાલુ કર્યો તો કીધું હતું બધા વાતો કરતા હતા કે ડોમ ટૂંકો પડશે ને કોક કે છે ડોમમાં જગ્યા પડી રહેવાની છે, એટલું બધું માણસો નહીં થાય. પણ લોકો ખૂબ આવ્યા છે રામકથા સાંભળવા માટે. એ તો અત્યારે અમે જોઈ લીધું, માણસ હમાતું જ નથી. તો આવું બધું છે અમારા ગામમાં રામકથાનું. તો ચાલો મિત્રો, આજનો વિડીયો આપણે અહીંયા બપોરે જ પૂરો કરીએ છીએ 3 વાગે, કેમ કે સાંજે એક અલગથી વિડીયો તમને મેળાનો બતાવીશું. તો આજનો વિડીયો આપણે પૂરો કરીએ છીએ. આજે મોરારી બાપુની રામકથાનો આમ ગણો તો પહેલો દિવસ ને આમ ગણો તો બીજો દિવસ, પોથીમાં ખાલી 1-2 કલાક જ ખાલી જે કાંઈ રામકથા છે વાંચી હતી, બટ આજે આખો દિવસ હતો, બપોરે 2 વાગ્યા સુધી. તો આવા નવા વિડીયો જોવા માટે ચેનલમાં જોડાઈ દેજો, જેથી કરીને તમને મોરારી બાપુની આખી રામકથા અમારા ગામની છે તે હું તમને બતાવી શકું. હવે સાંજે છે અલગથી મેળાનો અદ્ભુત નજારો જોવાની રાહ રાખજો. અલગથી વિડીયો બનાવીશ. તો સારું, ચાલો આજનો વિડીયો આપણે પૂરો કરીએ છીએ. વિડીયો તમને સારો લાગે તો વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો. થેન્ક યુ ફોર વોચિંગ. બાય.